વિસાવદરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે 20 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે અને હવે જેટલા મત ગણવાના બાકી છે એના કરતાં ગોપાલ ઇટાલિયાને લીડ વધુ મળી ચૂકી છે એટલે કે વિસાવદરની બેઠક ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા આજે થોડાક ગણતરી મિનિટો પહેલા જ મત ગણતરી કેન્દ્ર ઉપર પ્રવીણ રાવ જેમને ખભે ઉપાડ્યા છે સવાલ અહીંયા એ છે કે કિરીટ પટેલે ખભે બેસાડવા વાળા હતા કોનો ખભે કિરીટ પટેલ લડી રહ્યા હતા ચૂંટણી ગોપાલ ઇટાલિયા કોના ખભા ઉપર બેઠા હતા જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો આમ આદમી પાર્ટીમાં જબરજસ્ત જશ્ન એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો સાથે જ ઈસુદાનને પણ જોશો બંને વિડીયોમાં જોશો ઈસુદાન ગઢવીને જોજો અને ગોપાલ ઇટાલિયાના દ્રશ્યો જોજો